ચાલો, અસ્થિ, હાડકાઓને આપણે શું કહીએ છીએ? બોન. બરોબર છે? બોન એટલે હાડકું થાય. તો આપણે અસ્થિ વિશેની ચર્ચા કરવાની છે. તો હવે સૌપ્રથમ આપણે મનુષ્ય વિવિધ પ્રકારની અસ્થિઓ જોડાય અને આપણે નિર્માણ પામીએ. આપણા અંદર ઘણા બધા હાડકાઓ આવેલા છે. તો હાડકાઓના પેલા ગુણધર્મ જોઈ લઈએ. હાડકાના ગુણધર્મ શું છે એના વિશેની ચર્ચા કરીએ. તો પેલું હાડકા છે એ ખૂબ જ સવાહક છે. કેવા છે? સહવાહક છે. સહવાહક એટલે શું? તો કે આપણું હાડકું છે એમાં કોઈ વસ્તુ આમ લાગે તો એ સહવહન કરે છે, એટલે સહવાહક કહેવામાં આવે છે. બીજું, આપણા હાડકા છે એ કેવા છે? છારયુક્ત છે. વિવિધ પ્રકારના છારનું મિશ્રણ થઈ અને બનેલા હોય છે. એના સિવાય જોઈએ તો આપણા હાડકા છે એ કેવા છે? તો કે આપણા હાડકા સતત મજબૂત. કેવા છે? સતત મજબૂત છે. સખત મજબૂત છે. બરોબર છે? આપણા હાડકા સખત મજબૂત હોય છે. એના સિવાય જોઈએ તો સતત બદલાતું. કેવું? સતત બદલાતું હોય છે. સતત બદલાતું એટલે શું? તો કે આપણે કોઈ બેબીનો જન્મ થયો, કોઈ બાળકનો જન્મ થયો ત્યારે એનું શરીર છે એ 1.5 ફૂટનું હોય. એ જ બાળકને આપણે 20 વર્ષ પછી જોઈએ તો 5 ફૂટનું થઈ જાય. તો એના હાડકાઓ સતત કેવા થાય છે? બદલાતા રહીએ છે. એટલે હાડકાની વૃદ્ધિ થાય છે એટલા માટે. બરોબર છે? આપણે એમ કહીએ અસ્થિ, હાડકું નિર્જીવ નથી. હાડકું કેવું છે? સજીવ છે. શું કામ સજીવ છે આપણે જોઈએ. આ બધા ગુણધર્મના આધારે ખ્યાલ આવશે. બરોબર છે? હવે એના સિવાય જોઈએ તો હાડકું છે એ કેવું છે? તો કે સખત મજબૂત છે અને સખત છે અને બરડ છે. બરડ છે મતલબ કેવું છે? સખત એટલે કડક છે, એકદમ કડક છે. બરડ એટલે કેવું? કોઈ બરડ વસ્તુ કે તમે એક વસ્તુને પછાડો અને તૂટી જાય એવું. તો આપણો હાથ છે જોરથી ક્યાંક આમ મારીએ, જોરથી ભટકાય તો હાડકું તૂટી જાય છે, એટલે એને બરડ કહેવામાં આવે છે. પછી એના સિવાય જોઈએ તો એ નવસર્જન શક્તિ ધરાવે છે. નવસર્જન શક્તિ ધરાવવું એટલે શું? તો કે આપણું હાડકું છે એ ભાંગી ગયું હોય તો પાછું જોડાઈ જાય, એટલે એમાં અસ્થિકોષો આવેલા. એ અસ્થિકોષો કન્ટિન્યુ એનો સ્ત્રાવ કરે અને હાડકાનું નિર્માણ કરે, તો એને નવસર્જન કહેવાય. વૃદ્ધ વ્યક્તિઓમાં નવસર્જન શક્તિ ઓછી હોય, એના હાડકા વૃદ્ધ થઈ ગયા હોય. પણ બાળકોની અંદર સૌથી વધારે નવસર્જન શક્તિ હોય, આપણા કરતાં પણ વધારે બાળકોમાં. કેમ કે જેનો હાડકાના નિર્માણ થતા હોય, હાડકાની લંબાઈમાં વધારો થતો હોય, તો એમાં અસ્થિકોષો વધારે સક્રિય હોય, એટલા માટે એને નવસર્જન શક્તિ કહેવામાં આવે છે. એના સિવાય હાડકા છે એ નલિકાયુક્ત તંત્ર ધરાવે છે. કેવું? નલિકાયુક્ત તંત્ર ધરાવે છે. અને આપણા હાડકા છે પ્રતિરોધક છે. કેવા છે? પ્રતિરોધક. હવે એ કેમ ખબર પડે પ્રતિરોધક એટલે શું? તો આપણા હાડકા છે, આપણે કોઈ વસ્તુ ઉપરથી જ્યારે આમ કરીએ કુદાકો મારીએ છીએ તો ત્યારે આપણા હાડકા સામે વજન આપે છે. જેમ કે આપણે કુદાકો માર્યો કોઈ જગ્યાએથી 10 ફૂટની કે 5 ફૂટની જગ્યાએથી નીચે આપણે કુદાકો માર્યો તો એ સમયે આપણા પેની ઉપર પ્રતિરોધકતા આવે અને એ બધો વજન આપણો ઝીલે છે. તો એ પ્રકારે આપણા હાડકાઓ છે એ કેવા છે? પ્રતિરોધક છે. ત્યાર પછી આપણા અસ્થિ છે ને એના 2 પ્રકાર છે. આપણા અસ્થિના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. કયા કયા 2 પ્રકાર? તો એનો પહેલો પ્રકાર છે ઘનીકૃત હાડકા. કેવા? ઘનીકૃત હાડકા. અને બીજો પ્રકાર છે વાદળી સદસ. કેવા? વાદળી સદસ. આવા 2 પ્રકારના હાડકા છે. હવે આપણે હાડકા વિશેની વાત કરીએ છીએ તો હાડકાના બંધારણમાં કેવા પ્રકારની વસ્તુઓ આવેલી છે, તો એના બંધારણ વિશેની વાત કરીએ હાડકાના. તો કે હાડકાનું બંધારણ છે એમાં તેનું આધાર દ્રવ્ય આવેલું. શું આવેલું હોય? આધારક દ્રવ્ય. આધારક દ્રવ્યની સાથે શું આવેલું? આધારક દ્રવ્ય પ્લસ એમાં ઓસિન નામનું પ્રોટીન આવેલું. કેવું? ઓસિન નામનું પ્રોટીન હોય છે. કેવું હોય છે? ઓસિન નામનું પ્રોટીન હોય. એટલે આધારક દ્રવ્ય પ્લસ ઓસિન નામનું પ્રોટીન આ બંને કેવા થાય છે? જોડાય છે. અને હાડકાના બંધારણમાં
મદદરૂપ થાય છે। હવે આ જે જોડાય છે આના સિવાય એની અંદર વિવિધ દ્રવ્ય આવેલા હોય। કેવા આવેલા હોય? વિવિધ દ્રવ્ય। તો એ વિવિધ દ્રવ્યમાં કયા કયા દ્રવ્ય જોવા મળે છે? તો કે વિવિધ દ્રવ્યની અંદર અકાર્બનિક દ્રવ્ય, અકાર્બનિક દ્રવ્ય, અકાર્બનિક દ્રવ્ય જેવા અકાર્બનિક દ્રવ્ય પ્લસ ચૂનાના છારો, જેમ કે ચૂનાના છારો અકાર્બનિક દ્રવ્યો, જેવા કે આપણે એના વિવિધ નામો લખીએ, એની અંદર કેવા પ્રકારના દ્રવ્ય આવેલા? કેલ્શિયમ ફોસ્ફેટ, પછી તો કે કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ, એના સિવાય મેગ્નેશિયમ ફોસ્ફેટ, અને એના સિવાય જોઈએ તો કેલ્શિયમ ક્લોરાઇડ। આવા વગેરે તત્વો મિશ્રણ થઈ અને આપણા હાડકાનું બંધારણ બનાવે છે। હવે આ પ્રકારે હાડકાનું બંધારણ બન્યું તો હાડકાની અંદર જોવા મળતી વિવિધ પ્રકારની સંરચનાઓ, તો હાડકાની અંદર વિવિધ પ્રકારના કોષો જોવા મળે, તો એ કોષોની સંરચનાની અંદર આપણે જોઈએ તો કે અસ્થિકોષ જોવા મળે। શું જોવા મળે? અસ્થિકોષ। તો આવા અસ્થિકોષોની સંરચનાની અંદર શું જોવા મળે છે? તો કે અસ્થિકોષો વિશેની વાત કરીએ, બરોબર છે? તો અસ્થિકોષો છે એ કેવા છે? સંઘન, એટલે મજબૂત રીતના જોડાયેલા, સંઘન આધારોતક માં ચપટા, સંઘન આધારોતકમાં ચપટા, અનિયમિત ખાલી જગ્યાઓ, કેવી? અનિયમિત ખાલી જગ્યાઓ સ્વરૂપે અસ્થિકોષ સ્થાન પામેલા હોય છે। કેવા હોય છે? અસ્થિકોષ સ્થાન પામેલા હોય। પછી નવો પોઈન્ટ, તો કે જે અસ્થિ સ્થાન છે, અસ્થિકોષનું સ્થાન છે, તો અસ્થિ સ્થાન એ કેવું હોય છે? તો કે અસ્થિકોષનું સ્થાન, કેનું? અસ્થિકોષનું સ્થાન અને અથવા એને અસ્થિકોષ કહેવાય, એના સ્થાનને કેવું કહેવાય? અસ્થિકોષ, અથવા એને બીજું નામ છે ઓસ્ટિયોસાઇટ, ઇંગ્લિશ નામ છે। આ ઓસ્ટિયોસાઇટ છે એ કેવું છે? ઇંગ્લિશ નામ છે। આવા પ્રકારની સંરચના જોવા મળે। એના સિવાય આપણે જોઈએ તો કે અસ્થિકોષ છે એ અસ્થિકોષ અનિયમિત આકારના હોય છે। કેવા હોય છે? અનિયમિત આકારના હોય છે, લાંબા કોષરસીય પ્રવર્ધો, કેવા? લાંબા કોષરસીય પ્રવર્ધો ધરાવે છે, લાંબા કોષરસીય પ્રવર્ધો। એના સિવાય સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે। કેવી? સૂક્ષ્મ નલિકાઓ ધરાવે છે। આના સિવાય જોઈએ તો આ નલિકાઓ છે ને, એ સૂક્ષ્મ નલિકાઓ ત્રિજ્યાવર્તી રીતે પ્રસરે છે। કેવી રીતના? ત્રિજ્યાવર્તી રીતના આવી નલિકાઓ પ્રસરે છે। તો આ પ્રકારની સંરચના જોવા મળે। હવે આની અંદર આપણે જોઈએ તો આના સિવાય ત્રિજ્યાવર્તી કેવી રીતના પ્રસરે એ પણ આપણે જોઈએ તો આપણે પેલા આની અંદર એક હાર્વેશિયન તંત્ર આવે, એ તંત્ર વિશેની પણ હમણાં ચર્ચા કરવાની છે। તો એ પેલા આપણે એનું હાર્વેશિયન તંત્રની ડ્રો આકૃતિ કરી નાખીએ એટલે આપણે ખ્યાલ આવે કે કેવા પ્રકારનું તંત્ર હોય છે। ચાલો હાર્વેશિયન તંત્રની સંરચના આપણે દોરીએ।
ચાલો, આ પ્રકારે કંઈક હાર્વેશિયન તંત્ર છે એની સંરચના હોય છે. આવા અનેક તંત્ર, અહીંથી આમ આ એક તંત્ર આપણે દોર્યું, એવું આમ બીજું તંત્ર હોય આવી રીતના, આમ પછી અહીંથી આમ ત્રીજી નલિકા હોય, આવી જુદી જુદી ઘણી બધી નલિકાઓ જોવા મળતી હોય આમ ફરતે. બરોબર છે? આવી હાર્વેશિયન તંત્રની આપણે અસ્થિનો છેદ લઈએ એટલે એમાં આવી ઘણી બધી નલિકાઓ જોવા મળતી હોય છે. પણ આપણે અહીં એક જ નલિકા મોટી કરીને દોરેલી છે, જેથી કરીને આપણે સરળતાથી એને સમજી શકીએ એના માટેથી એક જ નલિકા દોરેલી છે. હવે આ જે છે આ ભાગ એનો, બરોબર છે, આ ખાલી જગ્યા ભાગ, આ એનો કેવો છે? આધારક ભાગ છે. કેવો છે? આધારક ભાગ છે. અને જે આ યલો કલરની આપણે આ દોરી છે ને, આ યલો કલરની આ બધી શું છે? એની નલિકાઓ છે. શું છે? નલિકાઓ છે. એટલે આપણે એક જ આખું જે આખું રાઉન્ડ થયું ને એને હાર્વેશિયન તંત્ર કહેવાય. એ હાર્વેશિયન તંત્રની અંદર આવી હાર્વેશિયન નલિકા આવેલી હોય વચ્ચોવચ્ચ. બરોબર છે? અને ફરતે આપણે શું કીધું? આવા રીતના ત્રિજ્યાવર્તી આ કોષરસ્ય પ્રવર્ધો ધરાવે. એટલે આવા કોષરસ્ય પ્રવર્ધો હોય એમાં સૂક્ષ્મ નલિકાઓ ધરાવે. તો યલો કલરની બધી સૂક્ષ્મ નલિકાઓ જે ત્રિજ્યાવર્તી રીતના પ્રસરે, એટલે ત્રિજ્યાવર્તી રીતના આમ પ્રસરું, આમ પછી આમ, એટલે ત્રિજ્યા બાજુથી આમ પ્રસરે. ત્રિજ્યા કોને કહીએ? અહીંથી આટલો ભાગ એને ત્રિજ્યા. તો આ ત્રિજ્યાવર્તી ભાગની અંદર ધીમે ધીમે પ્રસરે છે. તો આ પ્રકારે એમાં હાર્વેશિયન તંત્ર છે એ જોવા મળે છે. અહીં એના આધારક કોષો બધે આવેલા હોય, અહીં બધી શું આવેલા હોય? એના આધારક કોષો. એની પણ સંરચના આવી કંઈક જ હોય છે. અને અહીંયા જોઈએ તો અહીંયા જે સંરચના છે એમાં સસ્થિજ કોષો આવેલા હોય. કેવા? સસ્થિજ કોષો યુક્ત કોષ સ્થાન હોય છે. એટલે અહીં આ એનું કોષ સ્થાન છે, જે આપણે સ્થાનની વાત કરી જગ્યાઓ સ્વરૂપે અનિયમિત આકારે. તો આ બધા અનિયમિત આકારે ગોઠવાયેલા જોવા મળે છે. હવે હાર્વેશિયન તંત્રની વાત પણ હમણાં આપણે કરશી. ત્યારબાદ હવે જોઈએ આપણે અસ્થિ મજ્જા. ચાલો, અસ્થિ મજ્જાની વાત કરીએ તો દેડકાના લાંબા સૂકા અસ્થિ. કેવા? દેડકાના લાંબા સૂકા અસ્થિઓમાં મોટી સંખ્યામાં પ્રવર્ધો આવેલા હોય છે. કોની અંદર કીધું? દેડકાના લાંબા સૂકા અસ્થિમાં મોટી સંખ્યામાં આવા પ્રવર્ધો જોવા મળે છે. પછી અસ્થિ કેન્દ્ર, પછી જે અસ્થિ છે એ અસ્થિનું કેન્દ્ર, અસ્થિ કેન્દ્ર હાડકાના સાંકડા હાડકાના પોલાણ હોય છે. એટલે અસ્થિ મજ્જા ક્યાં હોય? તો અસ્થિના કેન્દ્રમાં. અસ્થિનો આપણે જે છેદ લીધો ને એ હાડકું. દાખલા તરીકે આવા પ્રકારે આપણે કોઈ હાડકું દોર્યું મનુષ્યનું, તો હાડકાનો આપણે આડો છેદ લઈએ, એ આડો છેદ આપણે અહીંયા દર્શાવ્યો. તો એ આડા છેદની અંદર વચ્ચોવચ્ચ અહીંયા પોલાણ જોવા મળે. વચ્ચોવચ્ચ શું જોવા મળે છે? અસ્થિના કેન્દ્રમાં સાંકડા હાડકાના પોલાણ હોય છે. એ પોલાણને શું કહેવામાં આવે છે? તો એ પોલાણની અંદર શું ધરાવે છે? એ પેશી ધરાવે છે. અને આવી પેશીને શું કહેવાય? અસ્થિ મજ્જા કહેવાય. તો આ વચ્ચેનું જે પોલાણ છે એને શું કહેવામાં આવે? અસ્થિ મજ્જા. કોને? તો આપણે જ્યાં વચ્ચેનું આવું જગ્યાવાળું પોલાણ દર્શાવ્યું આને અસ્થિ મજ્જા કહેવાય. શું કહેવાય? અસ્થિ મજ્જા કહેવામાં આવે છે. તો આ પ્રકારે અસ્થિ મજ્જા જોવા મળે છે. એના સિવાય આ કેવા હોય છે? અસ્થિ મજ્જા કહે છે તે પીળા રંગના હોય છે. કેવા હોય છે? પીળા રંગના હોય છે. શું કામ? તો કે પીળા રંગના એટલા માટે છે કે તે મેદપૂર્ણ અને રુધિરવાહિનીઓ મેદપૂર્ણ કોષ પ્લસ રુધિરવાહિનીઓ ધરાવે છે વગેરે એવા વસ્તુઓ ધરાવે છે. અને આ અસ્થિ છે એ અસ્થિની અંદર કે બહાર? શેમાં? અસ્થિ અંદર કે બહાર
આવરણ ઉમેરે તો તે જાડાઈમાં વધારો કરે છે. હવે જાડાઈમાં વધારો કરે એટલે નાના બાળકોના અસ્થિ પાતળા હોય, એ જ બાળકની આપણે 15 વર્ષે 20 વર્ષે જોઈએ તેના અસ્થિઓ મોટા થઈ ગયા હોય, એટલે અંદર અને બહાર બંને તરફ આવરણનો વધારો કરતા અસ્થિની જાડાઈમાં શું થાય છે? વધારો થાય છે. તો આ પ્રકારે અસ્થિ મજાની સંરચના જોવા મળે છે. હવે એથી આગળ આપણે જોઈએ તો હાર્વેશિયન તંત્ર, આપણે જેની વાત કરી એવું તંત્ર, અહીં આપણે કીધું ને એવું તંત્ર નવું. હાર્વેશિયન તંત્ર કોને કહેવામાં આવે છે? તો એના વિશેની વાત કરીએ તો કે સસ્તનના અસ્થિમાં સ્તંભ જેવી ઘણી રચનાઓ જોવા મળે છે. શેમાં? સસ્તનના અસ્થિમાં સ્તંભ જેવી ઘણી રચના જોવા મળે છે. તેને હાર્વેશિયન તંત્ર કહે છે. તો આવી સ્તંભ જેવી, આ એક સ્તંભ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, તો એ બધાને શું કહેવામાં આવે? હાર્વેશિયન તંત્ર કહેવામાં આવે છે. પછી હાર્વેશિયન તંત્ર છે એમાં અસ્થિદ્રવ્યના અનેક કેન્દ્રગામી કોટરો વર્તુળાકારે ગોઠવાયેલા હોય છે. કેવા હોય છે? હાર્વેશિયન તંત્રમાં આમાં અસ્થિની અંદર કેન્દ્રગામી કોટરો, કેવા? કેન્દ્રગામી, અનેક કેન્દ્રગામી કોટરો અનેક હોય છે. હવે કેન્દ્રગામી કોટરો અનેક કીધું, કેન્દ્રગામી એટલે કેન્દ્રની ફરતે આવી રીતના ગોઠવાયેલા હોય એવા પ્રકારના, તો એને કેન્દ્રગામી કોટરો કહેવામાં આવે છે. આવા કેન્દ્રગામી અનેક કોટરો હોય છે અસ્થિદ્રવ્યના અનેક, જે વર્તુળાકારે ગોઠવાયેલા હોય છે. કેવા હોય છે? કેન્દ્રગામી કોટરો અનેક હોય છે જે વર્તુળીય આકારે પણ શેમાં? એના આધાર દ્રવ્યમાં. તો એનું આધાર દ્રવ્ય શું છે? આ. એમાં કેન્દ્રગામી કોટરમાં આવા વર્તુળાકારે ઘણા બધા પદાર્થો ગોઠવાયેલા હોય છે અને જે શું રચે છે? જે કેન્દ્રવર્તી નલિકાઓ રચે છે. જે કેવી કીધી? કેન્દ્રવર્તી નલિકાઓ રચે છે. તો આપણે હાર્વેશિયન નલિકાઓ કીધી, એ આ કેન્દ્રવર્તી નલિકાઓ ઘણી બધી આવી રચાય. એક નલિકામાં બીજી, ત્રીજી, ચોથી એવી બધી ઘણી બધી નલિકાઓની સંરચના થાય છે. અને આ સૂક્ષ્મ નલિકાઓ છે. આ કેવી નલિકાઓ છે? સૂક્ષ્મ નલિકાઓ. તો આવા પ્રકારની સંરચનાઓ છે એ હાર્વેશિયન તંત્રની જોવા મળે છે. હવે આથી આગળ જોઈએ તો છિદ્રિષ્ઠ અસ્થિ જોવા મળે. આપણા શરીરમાં હજી કેવું જોવા મળે છે? છિદ્રિષ્ઠ અસ્થિ. તો આવું છિદ્રિષ્ઠ અસ્થિ છે એ આપણા શરીરમાં ક્યાં આવેલું હોય? તો કે આપણી કશે રૂકાઓમાં, ખોપડીમાં અને પાસળીઓમાં હોય છે. ક્યાં ક્યાં આપણું કશેરુકા એટલે આપણા અહીંયા બરોડમાં જે કરોડ સ્તંભમાં આવેલી કશેરુકા, આપણી ખોપડી અને આપણી જે પાસળીઓ છે બહાર, એ પાસળીઓની અંદર આવા છિદ્રિષ્ઠ અસ્થિઓ આવેલા હોય છે. બરોબર છે? વગેરે જગ્યા આવેલા હોય છે. જે શું ધરાવે છે? આ બધા જ લાલ અસ્થિ મજા ધરાવે છે. આની અંદર શું ગેરહાજર હશે? તો કે આની અંદર હાર્વેશિયન તંત્ર છે એ કેવું હશે? ગેરહાજર. હાર્વેશિયન તંત્ર આ છિદ્રિષ્ઠ અસ્થિની અંદર ગેરહાજર હોય છે, જે લાલ અસ્થિ મજા ધરાવે છે. અને આવા લાલ અસ્થિ મજાઓનું કાર્ય શું? તો કે આપણા રક્તકણો અને કણિકામય કણોનું નિર્માણ સ્થાન છે અથવા ઉદ્ભવ સ્થાન છે.
તો આ પ્રકારે આપણા અસ્થિની સંરચના છે એ જોવા મળે. હવે ત્યારબાદ આપણે અસ્થિઓની અંદર અમુક વિશિષ્ટ પ્રકારના જે પોઈન્ટ છે એના વિશેની વાત કરીએ તો અસ્થિઓના નાશ કરતા કોષોને શું કહેવામાં આવે? અસ્થિને નાશ કરતા કોષ, અસ્થિને જે કોષ નાશ કરે છે એને શું કહેવામાં આવે? તો એને અસ્થિ વિનાશક કોષ કહેવામાં આવે. કેવો? અસ્થિ વિનાશક કોષ, અથવા એને બીજી ભાષામાં ઓસ્ટિયોલેક્ટ કહેવામાં આવે. કેવું? ઓસ્ટિયોક્લેક્ટ કહેવામાં આવે છે. હવે એથી આગળ જોઈએ આપણે તો અસ્થિની અંદર આપણે એનું આધારક દ્રવ્ય જોયું હતું. કેવું જોયું હતું? આધારક દ્રવ્ય. તો આધારક દ્રવ્યમાં કઈ કઈ વસ્તુ આવેલી હોય તો એ આપણે કીધું હતું અકાર્બનિક. કેવો? અકાર્બનિક ભાગ કેટલો હોય? અકાર્બનિક ભાગ સ્વરૂપે એમાં 65 થી 68% જેટલો ભાગ અકાર્બનિક હોય. અસ્થિના આધારકની અંદર આટલો ભાગ હોય, જેમાં કેલ્શિયમ ફોસ્ફેટ છે એનું પ્રમાણ 80% હોય છે. કેટલું હોય છે? 80%. અને 20%માં શું આવેલું હોય તો કે બાકીના જે 20% વધ્યા એ 20%ની અંદર જુદું જુદું કેલ્શિયમ કાર્બોનેટ 10% આવેલું હોય છે. કેટલું? કેલ્શિયમ કાર્બોનેટ 10%. એના સિવાય મેગ્નેશિયમ ફોસ્ફેટ એ આપણે લખ્યું હતું, એ કેટલું આવેલું હોય તો કે એ પણ 10%. તો આ બધી વસ્તુઓ આટલા ટકાવારીમાં જોવા મળે છે અસ્થિમાં. એથી આગળ જોઈએ તો કે અસ્થિની અંદર કાર્બનિક ઘટકો કેટલા હોય તો કે કાર્બનિક ઘટક સ્વરૂપે એમાં 30 થી 35% હોય. કાર્બનિક ઘટક કેટલું હોય? 30 થી 35% જેટલું આવેલું હોય. એના સિવાય કાર્બનિક ઘટકની અંદર બીજું શું આવેલું હોય? કોલાજન તંતુઓ. કેવા? કોલાજન તંતુઓ આવેલા હોય છે. આ કોલાજન તંતુઓ છે ને એના પુંજ સ્વરૂપે આવેલા. પુંજ એટલે સમૂહ સ્વરૂપે આવેલા હોય, જે સલ્ફેટ યુક્ત હોય છે. કેવા? સલ્ફેટ યુક્ત મ્યુકો પોલિસેકેરાઇડ માં હોય છે. એના કોલાજન તંતુઓ પુંજ સ્વરૂપે આવેલો હોય, જે સલ્ફેટ યુક્ત મ્યુકોપોલિસેકેરાઇડની અંદર આવા કોલાજનના તંતુઓ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો આની અંદર આપણે હાર્વેશિયન તંત્રની વાત કરી હતી. તો એની અંદર બે કેનાલ જોવા મળે. કેવી? એક આવશે હાર્વેશિયન કેનાલ. તો હાર્વેશિયન કેનાલ કોને કહેવામાં આવે? બરોબર. અને બીજી કેનાલ આવે છે વોકમેન ની કેનાલ. આવી બે કેનાલ જોવા મળે, હાર્વેશિયન કેનાલ અને વોકમેનની કેનાલ. તો હાર્વેશિયન કેનાલ છે ને એ અસ્થિઓ, આપણે અસ્થિ આવી રીતના દોરીએ છીએ, બરોબર છે? આવા લાંબા અસ્થિઓમાં એ સ્તંભ આકારે વચ્ચોવચ આવી ગોઠવાયેલી હોય, તો એને હાર્વેશિયન કેનાલ કહીએ. આપણે હમણાં એ રાઉન્ડ શેપમાં દોરેલી હતી એ પ્રકારની, બરોબર? વચમાં હાર્વેશિયન દોર્યું હતું, આખા અસ્થિ સાથે લંબાયેલી હોય, તો એને શું કહેવામાં આવે? સ્તંભ આકારની જે નલિકા છે એને હાર્વેશિયન કેનાલ કહેવામાં આવે છે. આવી હાર્વેશિયન કેનાલ છે ને એમાં એક કે બે રુધિર કેશિકાઓ આવેલી હોય, અને એના સિવાય શું આવેલું હોય? રુધિર કેશિકા, અને એના સિવાય ચેતા તંતુઓ ધરાવે છે. બીજું વોકમેનની કેનાલ. આ કેનાલ છે ને કેવી હોય? કાં તો આયામ, કાં તો અનુપ્રસ્થ અથવા ત્રાસી કેનાલ હોય છે. આયામ, અનુપ્રસ્થ અથવા ત્રાસી કેનાલ હોય છે. જ્યારે હાર્વેશિયન કેનાલ અને વોકમેનની કેનાલ એકાબીજા સાથે જોડાય છે. આ બંને કેનાલો એકાબીજા સાથે કેવી થાય છે? જોડાય છે. એટલે આ રીતના ક્રોસમાં જોડાય છે. આવા પ્રકારે એકાબીજા સાથે જોડાય છે. હવે આના સિવાય આપણે જોઈએ ને તો વિશિષ્ટ પ્રક્રિયાઓ જોવા મળે. હાડકાની અંદર આપણે પ્રયોગ કરતા હોય ને ત્યારે એમાં શું જોવા મળે? વિશિષ્ટ પ્રક્રિયાઓ જોવા મળે છે. તો આવી વિશિષ્ટ પ્રક્રિયાઓ ક્યારે આપણે જોવા મળે? તો પ્રયોગશાળાની અંદર જ્યારે આપણે હાડકામાં પ્રયોગ કરીએ છીએ
ત્યારે તો એની અંદર કેવા પ્રકારની વિશિષ્ટ તો વિકેલિસનકૃત અસ્થિઓ. આમાં શું હોય? આવા અસ્થિઓમાં શું હશે? તો આવા અસ્થિઓને 3 ડે માટે એટલે 3 ડે માટે સાંદ્ર HCl ની અંદર બોળવામાં આવે. શેમાં? સાંદ્ર HCl ની અંદર બોળવામાં આવે એટલે HCl ની અંદર ડુબાડવામાં આવે તો એની અંદર રહેલા ખનિજ તત્વો છે ને એ ખનિજ તત્વો ઓગળી જાય છે. કેવા થાય છે? ઓગળે છે. જ્યારે એમાં રહેલા કાર્બનિક તત્વો એમ જ રહે છે, હોય ને એમ જ રહે છે. આવા અસ્થિઓ કેવા હોય છે? પહોંચા. આવા અસ્થિઓ પહોંચા અને નરમ થઈ જાય છે. તો આ એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા થઈ. પછી એનું બીજું અસ્થિ આવે છે એ કાળા અસ્થિ છે. કેવા છે? કાળા અસ્થિ. એનો બીજો પ્રકાર છે એને કેવા કહેવામાં આવે? કાળા અસ્થિ. તો કાળા અસ્થિઓ કોને કહેવાય? તો એને સાંદ્ર એસિડમાં મૂકવામાં આવે. શેમાં? સાંદ્ર એસિડમાં મૂકવામાં આવે અને એની બહારની સરફેસ છે, અસ્થિની બહારની સરફેસ છે એ કેવી થઈ જાય? કાળી પડી જાય. અને બહાર કાઢતા એ અસ્થિ દજાઈ ગયું હોય એવું લાગે, કાળું લાગે તો એને કેવા કહેવામાં આવે? કાળા અસ્થિ કહેવામાં આવે. પછી આવે છે ત્રીજું સૂકા અસ્થિ. કેવા અસ્થિ? સૂકા અસ્થિ. તો સૂકા અસ્થિ કોને કહેવામાં આવે છે? તો કે સૂકા અસ્થિ જેને સૂર્યપ્રકાશમાં, શેમાં? સૂર્યપ્રકાશમાં મૂકવામાં આવે. સૂર્યપ્રકાશની અંદર મૂકતા અસ્થિની અંદરના ખનિજ દ્રવ્ય રાખ થઈ જાય છે અને કાર્બનિક દ્રવ્ય બળી જાય છે અને આવા અસ્થિઓમાંથી જે બધું જ પાણી છે, જલદ્રાવ્ય વસ્તુઓ છે એ બધી રિમૂવ થઈ જાય અને આ અસ્થિ કેવા થઈ જાય છે? સૂકા થઈ જાય છે. તો આવા અસ્થિઓને સૂકા અસ્થિ કહેવામાં આવે છે. અને ચોથું આવે છે ચળકતા અસ્થિ. કેવું આવે છે ચોથું? ચળકતા અસ્થિ. ચળકતા અસ્થિ કોને કહેવામાં આવે? તો કે આવા અસ્થિઓને KHO ના દ્રાવણમાં મૂકવામાં આવે. આના દ્રાવણમાં મૂકવામાં આવે તો આની અંદર આવેલા જે સંયોજક તંતુઓ છે એટલે કે એના જે સ્નાયુ તંતુઓ છે એ સ્નાયુ તંતુઓ ચમકે છે અને એના હિસાબે અસ્થિ ચમકતા હોય એવું લાગે તો એને ચળકતા અસ્થિ કહેવામાં આવે છે. તો આપણે નીટ માટે આ બધી વસ્તુઓ ખાસ જરૂરિયાતમાં આપણે યાદ રાખવી પડે. એના આ બધા ભાગો, આવા અસ્થિઓના પ્રકાર MCQ માટે આપણે પૂછી. ચાલો પ્રવાહી પેશી, રુધિર, આના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ રુધિર કેવું હોય એની માહિતી બેઝિક લઈએ. તો રુધિરની માહિતીની અંદર હવે આપણે જે ટેક્સ્ટ બુક છે ને એમાં 2-3 લીટીમાં આપેલું છે પણ આપણે અહીંયા ડિટેલ વાઇઝ અભ્યાસ કરશે રુધિર. અને આના સિવાય આપણી ચેપ્ટર નંબર 18 આવે છે, બરોબર છે, પરિવહન તંત્ર. એની અંદર પણ રુધિરનો અભ્યાસ ડિટેલમાં કરશે અને અત્યારે પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ છીએ. ચાલો, રુધિર છે એ કેવું? અપારદર્શક અને ડોહળું પ્રવાહી છે. અપારદર્શક એટલે રુધિરની આરપાર આપણે જોઈ શકતા નથી એ પ્રકારનું પ્રવાહી છે, એટલા માટે એને ડોહળું પ્રવાહી કહેવામાં આવે છે. અપારદર્શક અને ડોહળું પ્રવાહી છે. અપારદર્શક અને ડોહળું પ્રવાહી છે. આપણું જે માનવ રુધિર છે એની pH 7.4 એટલે બેઝિક છે. પછી માનવ રુધિરનું વજન 7 થી 8%. પણ કોને 7 થી 8%? કોઈ મનુષ્યનો વજન દાખલા તરીકે કેટલો? દાખલા તરીકે 100 કિલોગ્રામ છે તો એમાંથી 7 થી 8 કેજી રુધિરનું વજન હોય. કોઈ મનુષ્યનું વજન 50 કિલોગ્રામ છે તો એના રુધિરનું વજન 3 થી 4 કિલોગ્રામ છે એટલે 7 થી 8 કિલોગ્રામ જેટલું વજન જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ 3 થી 4 કિલોગ્રામ જેટલું એનું વજન હોય. 50 કિલોમાંથી આટલો વજન
રુધિરનો હોય છે એવું આપણે કહીએ છીએ। એટલા માટે 7 થી 8% વજન હોય છે રુધિરનું। ટોટલ શરીરના વજનનું 7 થી 8% રુધિરનું વજન જોવા મળે છે। તો આ પ્રકારે રુધિરની સંરચના છે એ આપણે જોવા મળે છે। હવે આપણે રુધિરનું કદ જોઈએ। શેનું? રુધિરનું કદ। તો રુધિરનું કદ પુરુષોમાં કેટલું હશે? તો દરેક પુરુષમાં પુખ્ત અવસ્થાએ 5 થી 6 લીટર। કેવા પુરુષમાં? પુખ્ત પુરુષમાં। અને પુખ્ત સ્ત્રીમાં 4 થી 5 લીટર રુધિર આવેલું। એટલે કોઈ વ્યક્તિ બહુ જાડા હોય તો એનામાં રુધિર જાજુ હોય એવું નથી હોતું। કોઈ વ્યક્તિ 120 કિલોગ્રામનો હશે ને તો એમાં 5 થી 6 લીટર હશે, ને કોઈ વ્યક્તિ 50 કિલોગ્રામનો હશે તો એમાં 5 થી 6 લીટર જ રુધિર હશે। રુધિરનો જથ્થો બધાયમાં સરખો જ હોય। બરોબર છે? આ ખાસ યાદ રાખવું MCQ માટેથી। તો આ પ્રકારે રુધિરની સંરચના જોવા મળે છે। હવે એથી આગળ જોઈએ આપણે તો રુધિરની અંદર રુધિર છે એને કેવું? અવાસ્તવિક સંયોજક પેશી કહેવાય છે। શું કામ એને અવાસ્તવિક સંયોજક પેશી કીધી? તો કે રુધિર છે એને એટલા માટે અવાસ્તવિક સંયોજક પેશી કહેવામાં આવે છે કે એ કોષ વિભાજન નથી કરતી। બીજું તો કે એમાં તંતુઓ ગેરહાજર હોય। અન્ય પેશીમાં કેમ કોલેજોન ઇલાસ્ટિન તંતુ હતા, એમાં આ પેશીમાં નથી હોતા, એટલા માટે એને અવાસ્તવિક પેશી કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ તો રુધિરનું બંધારણ જોઈએ। શું જોઈએ? રુધિરનું બંધારણ। રુધિરના બંધારણમાં મુખ્ય 2 ઘટકો છે। કેટલા ઘટકો છે? મુખ્ય 2 ઘટકો જોવા મળે છે। એમાં પેલું પ્રવાહી ભાગ। કેવો ભાગ આવે છે? પ્રવાહી ભાગ, જે કેટલો હોય છે? 55% હોય છે। કેટલો હોય છે? 55%। બીજો આવે છે ઘન ભાગ, જે કેટલો હશે? 45%। તો થઈ ગયું રુધિર ટોટલ 100%। રુધિર ઇઝ ઇક્વલ ટુ 100%। બરોબર છે? હવે આ પ્રવાહી ભાગ છે ને એ એનો કેવો છે? રુધિર રસ છે એનો। શું છે? રુધિર રસ, અથવા એને આધારક કહેવામાં આવે છે। રુધિર રસ અથવા એને આધારક કહેવામાં આવે છે। અને જે બીજો ભાગ છે એને કણોમય ભાગ કહેવાય। કેવો? કણોમય અથવા કણિકામય ભાગ કહેવામાં આવે છે। આ કણોમય ભાગની અંદર જોઈએ ને તો 99% ભાગ, આ 45% માંથી 99% ભાગ RBCS રેડ બ્લડ સેલનો હોય, અને 1% ભાગ WBCS અથવા ત્રાક કણોનો છે। તો આ પ્રકારે એની સંરચના છે એ રુધિરની જોવા મળે। તો રુધિરનું બેઝિક માહિતી આવા પ્રકારની કંઈક છે। હવે રુધિરની અંદર જુદા જુદા પ્રકારના કણ જોવા મળે છે। તો રુધિરમાં કયા કયા કણો જોવા મળે છે એના વિશેની આપણે ચર્ચા કરીએ। તો રુધિરની અંદર રુધિર રસ, પ્લસ રુધિર કણો ઇઝ ઇક્વલ ટુ રુધિર। આવી કંઈક સંરચના છે રુધિરમાં। રુધિર રસ પ્લસ રુધિર કણો બે ભેગા મળે અને રુધિરની સંરચના બનાવે। તો એમાં રુધિર રસની આપણે સૌપ્રથમ વાત કરીએ। શેની વાત કરીએ? રુધિર રસની। તો એનો પહેલો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? રુધિર રસ। રુધિર રસ છે એ કેટલો છે? રુધિરનો 55% ભાગ છે। કેટલો છે? 55% ભાગ છે। હવે આપણે રુધિર રસની વાત કરીએ તો રુધિર રસની અંદરની સંરચનાની અંદર આપણે જોઈએ તો એ ઘટક છે, એક પ્રકારનો ઘટક અથવા આધારક દ્રવ્ય છે। કેવું? આંતરકોષીય। કેવું? આંતરકોષીય દ્રવ્ય છે। આ આંતરકોષીય દ્રવ્ય છે ને એ કેવું છે? તો કે રંગવિહીન। પણ એમાં આભાસ કેવો થાય? તો કે આછા પીળા રંગનું લાગે છે।
કેવું લાગે છે? આછા પીળા રંગનું લાગે છે. અને આ રુધિર રસ છે ને, એ રુધિર રસને 7 જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા જૂથમાં? 7 જૂથની અંદર એને વિભાજિત કરવામાં આવે છે. ચાલો હવે આપણે એના 7 જૂથ વિશેનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ અહીં આપણે લખીએ રુધિર રસ. હવે રુધિર રસના 7 જૂથોને ડિવાઈડ કરીએ આપણે. ચાલો પહેલો ભાગ. પહેલા ભાગમાં આવશે પાણી. શું આવશે રુધિર રસમાં? પાણી. પહેલો ભાગ. તો પાણી કેટલું હશે? તો કે પહેલા ભાગમાં પાણી છે એ 80% જોવા મળે છે. પાણી કેટલું હોય રુધિર રસમાં? 80% એના બંધારણની અંદર. બીજો ભાગ આવે છે એનો તો કે ક્ષાર, સોલ્ટ. બીજા ભાગમાં એમાં સોલ્ટ જોવા મળે, ક્ષારો જોવા મળે. NaCl, KCl આવા બધા પ્રકારના ક્ષાર જોવા મળે. કેવા? NaCl, KCl, NaHCO3 અને KHCO3 આવા બધા. પોટેશિયમ બાયકાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ આવા બધા પ્રકારના રુધિર રસની અંદર ક્ષારનું પ્રમાણ છે એ જોવા મળે છે. ત્યાર પછી આવે છે પ્રોટીન. ત્યાર પછી શું આવે છે એમાં? પ્રોટીન. પ્રોટીનની સંરચનાની અંદર એમાં આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, ફાઇબ્રિનોજન અને પ્રોથ્રોમ્બિન આવા પ્રકારનું પ્રોટીનની સંરચના જોવા મળે છે. ત્યારબાદ એની અંદર ચોથો પ્રકાર આવે છે. પ્રોટીન બાદ આવે છે એની અંદર પોષક દ્રવ્ય. શું આવે છે? પોષક દ્રવ્ય. પોષક દ્રવ્યની અંદર એમાં એમિનો એસિડ જોવા મળે, ગ્લુકોઝ જોવા મળે, ફેટી એસિડ જોવા મળે છે. આવા બધા પોષક દ્રવ્ય છે એ એની અંદર જોવા મળે છે. એના સિવાય આપણે જોઈએ તો વિટામિન આવા બધા પોષક દ્રવ્યની સંરચના જોવા મળે છે. ત્યારબાદ એથી આગળ જોઈએ પોષક દ્રવ્ય બાદ શું આવે છે તો કે એમાં વાયુઓ હોય છે. શું હોય છે? વાયુઓ. તો વાયુઓની અંદર કયા કયા વાયુઓ આવશે તો કે O2, CO2 અને નાઇટ્રોજન જેવા વાયુઓ ધારણ કરે છે. એથી આગળ આપણે જોઈએ તો એમાં ઉત્સર્ગ પદાર્થો આવે. કેવા આવે? ઉત્સર્ગ પદાર્થ. ઉત્સર્ગ પદાર્થ તરીકે યુરિયા, યુરિક એસિડ અને ક્રિએટેનાઇટ્સ. કેવા? ક્રિએટિન. આવા બધા તત્વોની સંરચના જોવા મળે છે. એટલે એના રુધિર રસના બંધારણની વાત થાય છે. શેની વાત થાય છે? રુધિર રસના બંધારણની. અને છેલ્લું 7મું આવે છે. તો 7માની અંદર શું આવશે? એમાં અંતઃસ્ત્રાવ. કેવા અંતઃસ્ત્રાવો તો કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા અંતઃસ્ત્રાવો આમાં સ્ત્રવાય છે અને એનું વહન કરવાનું કાર્ય રુધિર રસ કરે છે. તો આ પ્રકારે રુધિર રસની સંરચના જોવા મળે છે. હવે બીજું આપણે જોઈએ તો રુધિર રસની અંદર શર્કરાનું પ્રમાણ જોવા મળે. શું જોવા મળે? શર્કરાનું પ્રમાણ જોવા મળે. કેટલું શર્કરાનું પ્રમાણ જોવા મળે? તો 90 થી 120 મિલીગ્રામ જેટલું પ્રતિ 100 ml માં. કેટલામાં? પ્રતિ 100 ml ની અંદર આટલું જોવા મળે છે. શર્કરા પછી આવે છે એમાં કોલેસ્ટ્રોલ. કેવું આવે છે? કોલેસ્ટ્રેરોલ.
કોલેસ્ટેરોલ. કોલેસ્ટેરોલનું પ્રમાણ કેટલું હોય? 140 થી 260 મિલીગ્રામ પ્રતિ 100 ml ની અંદર આ એનું પ્રમાણ છે. આપણા બુકની અંદર કાંઈ પણ પ્રકારની માહિતી નથી. આ બધી જ માહિતી તમારે આમાંથી સ્ક્રીનશોટ પાડીને નોટ ડાઉન કરી લેવી. MCQ માટે અને નીટ માટે બંને માટે મહત્વની છે. ઓકે, ચાલો અહીં સુધી આપણે રુધિર રસની વાત કરી. હવે ત્યારબાદ આવે છે એમાં રુધિર કણો. તો હવે આપણે આની અંદર આવેલા રુધિર કણો વિશેનો અભ્યાસ કરશું. હવે આપણે રુધિર રસની વાત પૂર્ણ કરી. હવે રુધિર કણો વિશેની વાત કરવાની છે. તો આપણે રુધિર કણો વિશેની ચર્ચા કરીએ. ચાલો, રુધિરના ભાગ 3 ભાગમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ. રુધિર રસ, રુધિર કણો અને ત્રાક કણો, આવા 3 ભાગમાં વાત કરીએ. તો આપણે રુધિર રસનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ રુધિર કણો છે. તો રુધિર કણોને આપણે ડિવાઈડ કરીએ. રુધિર કણો આ મુખ્યત્વે 2 ભાગની અંદર ડિવાઈડ થયેલા જોવા મળે છે. કેટલા ભાગમાં? 2 ભાગમાં. પહેલું રક્તકણો, કેવા? રક્તકણો. અને બીજું શ્વેતકણો. રક્તકણો અને શ્વેતકણો. શ્વેતકણોને ફરીથી 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા ભાગમાં? 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કણિકામય અને કણિકા વિહીન, આવા 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કણિકામયને ફરીથી 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા ભાગમાં? 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. ચાલો, એનો પહેલો ભાગ છે એને તટસ્થ કણ કહેવાય. કેવા કહેવામાં આવે છે? તટસ્થ કણો. પછી બીજો ભાગ છે એને અમ્લ રંગગ્રાહી કણો. ત્રીજો ભાગ છે એને અલ્ક રંગગ્રાહી કણો કહેવાય છે. પછી આને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આનો પહેલો ભાગ છે લસિકા કણો અને બીજો ભાગ છે એક કેન્દ્રીય કણો. તો રુધિરને આટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો આપણે રુધિર રસનો અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ આપણે રુધિર કણોનો અભ્યાસ કરવાનો છે. રુધિર કણો છે એ કેટલો? 45% ભાગ છે રુધિરનો. આ રુધિર રસ છે એ 55% ભાગ છે. તો આપણે એમાં સૌપ્રથમ રક્તકણોની વાત કરીએ. તો રક્તકણો છે એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે ઇરિથ્રોસાઇટ્સ. શું કહેવામાં આવે છે? ઇરિથ્રોસાઇટ્સ. હવે આ રક્તકણો છે એનો આકાર કેવો છે? દ્વિઅંતરગોળ છે. કેવો છે? દ્વિઅંતરગોળ આકાર જોવા મળે. એટલે આવા પ્રકારના રક્તકણો જોવા મળે, જેમાં કોષ કેન્દ્ર ગેરહાજર છે. શું? કોષ કેન્દ્ર ગેરહાજર. આપણે અહીં ઓછી એવી માહિતી લઈએ છીએ, બરોબર?
આનો રંગ શેના હિસાબે લાલ આવે તો એમાં હિમોગ્લોબિન નામનું પ્રોટીન આવેલું હોય. કેવું? હિમોગ્લોબિન નામનું પ્રોટીન આવેલું હોય જેને ગ્લોબિન પ્લસ એફી લોહ તત્વની હાજરી જોવા મળે છે. એના હિસાબે એનો રંગ કેવો આવે છે? લાલ. એટલા માટે આને લાલ કણો પણ કહેવાય. કેવા? લાલ કણો પણ કહેવામાં આવે છે. હવે આ કણોનું પ્રમાણ પુરુષમાં કેટલું હશે તો કે આ કણોનું પ્રમાણ પુરુષમાં 41 લાખથી ક્યાંથી 41 લાખથી 60 લાખ હોય છે. કેટલું હોય છે? 41 લાખથી 60 લાખ. અને સ્ત્રીમાં કેટલું પ્રમાણ હશે આનું તો કે સ્ત્રીની અંદર 39 લાખથી 55 લાખ કણો હશે. અહીં શું આવશે? લાખ શબ્દ. કેવું? પ્રતિ ઘન ml. કેવું? ઘન મિલીમાં આટલું જોવા મળે છે. પછી આની સંરચનાની અંદર આપણે જોઈએ તો કેશકેન્દ્ર ગેરહાજર. પછી આનો જીવનકાળ તો આનો જીવનકાળ 120 દિવસનો હોય. કેટલો હોય? 120 દિવસનો. આનું કાર્ય તો કે આના કાર્યની અંદર એ CO2 અને O2 નું વહન કરવાનું કાર્ય કરે છે. તો રક્તકણોની સંરચના આવા પ્રકારની. હજી આમાં ઘણી બધી માહિતી આવે એ આપણે ચેપ્ટર નંબર 18 માં લેશી. આ તો આપણે અત્યારે જરૂરી માહિતી અહીં લઈએ છીએ. ત્યાર પછી આવે છે રક્તકણો, તટસ્થ કણો. તો તટસ્થ કણોનું બીજું નામ છે ન્યુટ્રોફિલ. કેવું? ન્યુટ્રોફિલ્સ. અને કેવા કહેવામાં આવે? ન્યુટ્રોફિલ્સ કહેવામાં આવે છે. હવે ન્યુટ્રોફિલ્સ છે બરાબર છે, એની અંદર આપણે આને શ્વેત કણો અથવા આને કેવા કહેશી? સફેદ કણો. તો સફેદ કણો છે એમાં હિમોગ્લોબિન ગેરહાજર હોય. આને શું કામ શ્વેત કણો કીધા? કે એમાં હિમોગ્લોબિન ગેરહાજર હોય. હવે હિમોગ્લોબિન ગેરહાજર હોય પરંતુ એનું પ્રમાણ કેટલું છે તો કે એનું પ્રમાણ કણોની અંદર 7.5 પ્લસ 3.5 ગુણ્યા 10³ ઘાત જેટલું પ્રમાણ છે. કેટલું? 10³ ઘાત જેટલું પ્રમાણ જોવા મળે છે. અહીંયા પ્લસ ઓર માઇનસ બંને નિશાની વડે દર્શાવવામાં. આવું MCQ માટે આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે એને બે ભાગમાં કણિકામય અને કણિકાવિહીન. કણિકામય એટલે કોષરસમાં કણિકાઓ જોવા મળે અને કોષરસમાં કણિકાઓ ગેરહાજર હોય તો એવા પ્રકારનું. તો આને ન્યુટ્રોફિલ અથવા તટસ્થ કણ કહેવામાં આવે છે. હવે જે આ ન્યુટ્રોફિલ અથવા તટસ્થ કણો છે એમાં કોષ કેન્દ્ર વધુ ખંડીય હોય. કેવું હોય? આમાં કોષ કેન્દ્ર વધુ ખંડીય હોય. કેટલા ખંડોમાં તો કે 3 થી 5 ખંડનું બનેલું હોય. એનું કોષ કેન્દ્ર 3 થી 5 ખંડોનું બનેલું હોય છે. પછી આનો જીવનકાળ કેટલો હશે તો કે આનો જીવનકાળ છે એ 12 કલાક. કેટલો? 12 કલાક. અને આનું કાર્ય આપણે જોઈએ તો આના કાર્યની અંદર આ ભક્ષક કોષો છે. કેવા છે? ભક્ષક કોષો તરીકે વર્તે છે. બહારથી આવતા વાયરસ, ફૂગ, બેક્ટેરિયાનો નાશ કરે છે અને એનું ભક્ષણ કરી જાય એટલા માટે એને ભક્ષક કોષો કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે અમ્લ રંગગ્રાહી કણો. તો અમ્લ રંગગ્રાહી કણો છે એને શું કહેવામાં આવે છે તો એને ઇઓસિનોફિલ્સ કહેવામાં આવે છે. કેવું કહેવામાં આવે? એનું બીજું નામ છે ઇઓસિનોફિલ્સ. ઇઓસિનોફિલ્સ કહેવામાં આવે છે. આ એનું બીજું નામ છે ઇઓસિનોફિલ્સ. હવે આવા ઇઓસિનોફિલ્સ છે ને એ એસિડથી અભિરંજક થાય છે. અભિરંજિત એટલે આપણે કોઈ પણ વસ્તુને રંગ કરીએ અને જોઈએ સ્લાઇડ બરોબર તો એવું અભિરંજિત છે એ એસિડ થાય છે એટલા માટે એને અમ્લ રંગગ્રાહી કહેવામાં આવે છે. એસિડિક કણો કહેવામાં આવે. કહેવામાં ઇઓસિનોફિલ મતલબ એને એસિડિક કણો પણ કહેવામાં આવે છે. આવા એસિડિક કણો છે એનું કોષ કેન્દ્ર ટૂંકમાં લખીએ. કોષ કેન્દ્ર કેવું હશે? દ્વિખંડીય. કેવું હશે? દ્વિખંડીય કોષ કેન્દ્ર જોવા મળે છે. જેનો જીવનકાળ છે ને એ કેટલો છે? 14 કલાક. કેટલો? 14 કલાકનો જીવનકાળ છે. અને એનું કાર્ય તો કે એલર્જી
અને જે પરોપજીવી છે એની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. હવે એથી આગળ આપણે જોઈએ તો અલ્ક રંગગ્રાહી કણો આવે જેને બેઝોફિલ્સ કહેવાય. કેવા કહેવાય? બેસોફિલ્સ કહેવામાં આવે છે. હવે આવા જે બેસોફિલ્સ કણો છે એ મિથિલિન બ્લુ થી અભિરંજિત થાય છે. શેનાથી? મિથિલિન બ્લુ એટલે બેઝિક બ્લુ નામનું અભિરંજક આવે એનાથી અભિરંજિત કરવામાં આવે છે. બેઝ છે આનાથી શું કરવામાં આવે? અભિરંજક કરવામાં આવે છે. આનું કોષ કેન્દ્ર છે ને, કોષ કેન્દ્ર એ એસ આકારનું છે. કેવું છે? આનું કોષ કેન્દ્ર એસ આકારનું જોવા મળે. આનો જીવનકાળ 10 કલાકનો છે. કેટલો છે? આનો જીવનકાળ 10 કલાકનો જોવા મળે છે. આનું કાર્ય શું? તો કે આનું કાર્ય છે એ હિપેરિન જેવા તત્વોનો સ્ત્રાવ કરે છે. પછી હિપેરિન, હિસ્ટેમાઇન અને સેરેટોનિન જેવા તત્વોનો સ્ત્રાવ કરવાનું કાર્ય કરે છે. હવે એથી આગળ જોઈએ તો કણિકાવિહીન, જેના કોષરસમાં કણિકાઓ નથી એવા કોષોને બે પ્રકારમાં ડિવાઈડ કર્યા છે. તો એમાં પહેલું આવે છે લસિકા કણો. તો લસિકા કણોની વાત કરીએ તો એનું કોષ કેન્દ્ર મોટું અને ગોળાકાર હોય છે. કેવું હોય છે? મોટું અને ગોળાકાર પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે. એને કેવા કણો કહેવામાં આવશે? લિમ્ફોસાઇટ્સ. અને કેવા કહેવાશે? બીજું નામ લિમ્ફોસાઇટ્સ કહેવામાં આવે છે. જેનું કોષ કેન્દ્ર મોટું અને ગોળાકાર હોય છે. આનું કોષ કેન્દ્ર કેવું હશે? મોટું અને ગોળાકાર પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે. જેનો જીવનકાળ કેટલો છે? તો કે આનો જીવનકાળ 5 થી 7 દિવસ કરતા ઓછો. 5 થી 7 દિવસ કરતા ઓછો. આનું કાર્ય, આની અંદર બે પ્રકારના કોષ જોવા મળે, બી અને ટી લસિકા કોષ ધરાવે છે. આ જે આપણું કાર્ય આનું શું છે? તો કે આપણું પ્રતિકાર તંત્ર ચલાવે છે. આપણું રોગ પ્રતિકારક તંત્ર ચલાવવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આવે છે છેલ્લો એક કેન્દ્રીય કણો, જેને શું કહેવામાં આવે? બીજું નામ મોનોસાઇટ્સ કહેવાય. કેવું કહેવામાં આવે છે? મોનોસાઇટ્સ. મોનોસાઇટ્સની અંદર એનું કોષ કેન્દ્ર એક કેન્દ્રીય હોય છે. કેવો હોય છે? એક કેન્દ્રીય. બરાબર છે. જેનું કોષ કેન્દ્ર મૂત્રપિંડ આકારનું અથવા ઘોડાની નાળ આકારનું હોય છે. ઘોડાના પગમાં જે લોખંડની પ્લેટ મારવામાં આવે ને ઘોડાની નાળ કહેવાય, એવા આકારનું હોય છે. બરોબર છે. આનો જીવનકાળ છે એ 24 કલાકનો. કેટલો છે? આનો જીવનકાળ 24 કલાકનો. અને આનું કાર્ય શું છે? તો કે આ ભક્ષક કોષો છે. કેવા છે? ભક્ષક કોષ છે. ચાલો હવે આવે છે છેલ્લે ત્રાકકણિકાઓ. તો ત્રાકકણિકાઓની વાત કરીએ તો ત્રાકકણિકાઓ છે એ કોષ કેન્દ્ર વિહીન હોય. કેવી હોય? કોષ કેન્દ્ર વિહીન કણિકાઓ છે. આ કણિકાઓનું જીવન આપણે જોઈએ. બરોબર છે. તો આ કણિકાઓ આપણા શરીરની અંદર 1.5 લાખથી કેટલી? આ કણિકાઓ આપણા શરીરમાં 1.5 લાખથી 3 લાખ જેટલી હોય. કેટલી? આનું કદ આપણા શરીરની અંદર 1.5 લાખથી 3 લાખ જેટલું હોય છે. જેનું જીવન કેટલું હશે? તો કે એનું જીવન 2 થી 4 દિવસનું હોય છે. કેટલું? 2 થી 4 દિવસનું હોય છે. એની અંદર જે પ્રોથ્રોમ્બિનનો સ્ત્રાવ કરે છે. અને એનું કાર્ય શું? તો કે
રુધિરને ગંઠાવાનું, જ્યારે આપણે ઘાવ વાગે છે ત્યારે આપણું રુધિર ગંઠાય છે, આપણે વાગે છે તે ત્યાં આવી તાક કણિકાઓ કાર્ય કરે છે. તો રુધિરની સંરચના આવા પ્રકાર